નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર ઘટશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે સિસ્ટમ ગઈકાલે છત્તીસગઢ નજીક હતી તે સિસ્ટમ હવે આગળ વધી એમપી અને રાજસ્થાનના ભાગો સુધી પ્રવેશ કરી ગઈ છે અને સિસ્ટમ મજબૂત થઈ છે, લો પ્રેશરમાં ફેરવાય છે. ગઈકાલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાય છે. તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે બંગાળની ખાડીમાં હતી તે મજબૂત બની અને હવે આ સિસ્ટમ છે તે બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમ આ છે તે પણ મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. તો બે લો પ્રેશર સિસ્ટમ હાલ સક્રિય છે અને એક સિસ્ટમ રાજસ્થાન અને એમપીના ભાગો સુધી પહોંચી ગઈ છે. ચોમાસુ ધરી છે તે રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ જેસલમેર, ત્યારબાદ આ લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી પસાર થઈ જમશેદપુર, ડીખાના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો સુધી લંબાઈ રહી છે ચોમાસુ ધરી. તો મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વાત કરીએ વરસાદના વિસ્તાર વિશે તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે ઉત્તર ગુજરાતના ભાગો છે, રાત્રિ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત જોવા મળે છે. તો આવનારી 24 કલાકના વરસાદના વિસ્તાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આવનારી 24 કલાકમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લો છે આ ભાગોમાં આજે થોડી વધુ શક્યતાઓ દેખાઈ રહી છે અને બાકીના ભાગોમાં છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિને બાદ કરતા વરસાદની ગતિવિધિ આ વિસ્તારોમાં ઘટવા તરફ રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં પણ થોડી સંભાવનાઓ રહે, પરંતુ બાકીના જિલ્લાઓ છે તેમાં વરસાદનું જોર ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારો છે તેમાં ઝાપટાથી માંડી છૂટો છવાયો હળવો અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ આવનારી 24 કલાકમાં જોવા મળશે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હજી વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર સારી રહેવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે અને હળવો મધ્યમથી સીમિત સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે બોર્ડર કાંઠાના ભાગો છે, બનાસકાંઠા, સાબરકાંઠાના, તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી રહેશે અને મધ્યમથી ભારે વરસાદની સંભાવના બોર્ડર કાંઠા વિસ્તારમાં રહેલી છે. આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આવનારી 24 કલાકમાં. કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતાઓ છે. છૂટાછવાયા ઝાપટા પડે, બાકી વરસાદનું જોર કચ્છના ભાગોમાં પણ ઓછું રહેશે અને પૂર્વ કચ્છના ભાગોમાં જો વધુ થોડું આગળ હાલે તો આ સંજોગોમાં ત્યાં થોડો વરસાદ પડી શકે છે. બાકીના કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો આપણે જણાવીએ છીએ તેમાં એકંદરે વરસાદનું જોર ઘટશે. રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે. બાકી જે જિલ્લાઓમાં શક્યતાઓ સૌરાષ્ટ્રના ભાગોમાં વ્યક્ત કરી છે તેને બાદ કરતા વરસાદનું જોર ઓછું રહેશે. તો આવતીકાલથી વરસાદના જોરમાં વધુ ઘટાડો થશે. લગભગ મોટા ભાગના સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલથી વરસાદના જોરમાં વધુ ઘટાડો થવાની સંભાવના દેખાય છે. સામાન્ય ઝાપટા જોવા મળશે, યથાવત રહેશે, કારણ કે લો લેવલમાં ભેજનું પ્રમાણ હજી પણ જોવા મળી રહ્યું છે. મિડ લેવલ શુષ્ક થઈ રહ્યું છે, જેને પરિણામે જે ભારે વરસાદ, મધ્યમ વરસાદવાળા વિસ્તારો છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે.